રામદેવજી મહારાજે સદગુરુના સાનિધ્યમાં બેસી મહાપદની પ્રાપ્તિ માટે બીજ ધર્મની કથા સાંભળ્યા પછી સદગુરુની પાસેથી આજ્ઞા માગે, આપ કહો તો હું ગતગંગાને બોલાવી સૌરા મંડપની સ્થાપના કરું. મહાસુદ બીજના દિવસે બાળીનાથ બાબાએ તારીખ આપી છે. સૌરા મંડપની સ્થાપના સતયુગથી એ પરંપરા આદિ અનાદિકાળથી આકાશમાંથી ઉતરેલી અવિરત ધારા. એ પરંપરામાં અનેક મહાપુરુષો બાબા રામદેવજી મહારાજે સૌરા મંડપ આજથી 850 વર્ષ પહેલાં રણુજા એટલે કે મરુધરામાં રાજસ્થાનમાં સૌરો મંડપ કરેલો. સંતો અને મહાત્માઓ કહે છે સૌરો મંડપ ને શિવરો મંડપ પણ કહે છે, શિવ શક્તિનો મંડપ પણ કહે છે, જતી સતી ભાવનો મેળો પણ કહે છે, મંડપ ઊભો કર્યો એવું પણ કહે છે. અનેક નામ આના છે. મૂળ તો શિવરો મંડપ, શિવ અને શક્તિનો જ્યાં મેળાપ થાય એને કહે છે શિવરો મંડપ. ત્યાર પછી એમ કહે છે કે રાધનપુરમાં આજથી 400 વર્ષ પહેલા ત્રિકમ સાહેબ થયા. એ ત્રિકમ સાહેબે સૌરો મંડપ કરેલો 400-450 વર્ષ પહેલા રાધનપુરમાં, ઉત્તર ગુજરાત. ત્યાર પછી કહે છે કચ્છની માલપા શિવરો મંડપ થયેલો. ત્યાર પછી કહે છે રામદેવજી મહારાજે સમાધિ લીધા પછી જુનાગઢની માલપા ગિરનાર પર્વતના સાનિધ્યમાં પણ સૌરો મંડપ થયેલો એમ સંતો બતાવે છે. તો રામદેવજી મહારાજના વખતમાં જે શિવરો મંડપ થયો, મહાત્મા મૂળદાસ થયા આપણે અમરેલીની માલપા, અને અમરેલીના મહાત્મા મૂળદાસના શિષ્ય શીલદાસ, અને શીલદાસ મહાત્માએ જે સૌરા મંડપના ભજનનું વર્ણન કરેલું છે, અમરેલીમાં થયેલા મહાત્મા મૂળદાસ, સવરારે મંડપમાં મારો સાહેબો બિરાજે, એ શીલદાસનું ભજન છે. તો કહે છે કે એ ભજનની રચના કઈ રીતે થઈ. મહાત્મા મૂળદાસને અમરેલીમાંથી એક દીકરીનું કલંક માથે લેવાથી અમરેલીએ ત્યાગ કરેલો. પછી મહાત્મા મૂળદાસ દ્વારકાની યાત્રાએ જાય. પ્રસિદ્ધ કથા છે, આપ બધાનો ખ્યાલ છે. અને ત્યાર પછી મહાત્મા મૂળદાસનું મન ઉષાગત થયું એટલે નિર્ણય કર્યો છે કે લાય હવે નિર્વાણ પદને પામું. એમના જે શિષ્ય હતા શીલદાસ, ગુરુ પ્રત્યે બહુ પ્રેમ હતો, સદગુરુ પ્રત્યે અતિશય લાગણી. જ્યારે શરીર છોડતી વખતે શિષ્ય હાજર નહોતો. શીલદાસ કઈ બાર કોઈ ભિક્ષાટન કરવા માટે, દેશાટન કરવા કે તીર્થયાત્રાએ ગયેલા, અને આયા મહાત્મા મૂળદાસે પોતાનું પંચભૌતિક શરીર છોડ્યું, ગુરુને સમાધિ આપી, અને શીલદાસ આશ્રમની અંદર આવે પછી સમાધિ ઉપર માથા પસાડે છે. શીલદાસ બહુ રડે છે, બહુ. એટલી બધી ગુરુ ભક્તિ હતી એની શીલદાસની.
બીજું કંઈ કરતા જ નહીં, બસ કેવળ સદગુરુની આજ્ઞામાં જ રહેવાનું. સમાધિ ઉપર માથા પસાડે છે અને કહે છે, બાપજી આપ મને દર્શન આપો, આપ મને દર્શન આપો, આપ મને દર્શન આપો. સમાધિમાંથી અવાજ આવો છે, બેટા શીલદાસ ચિંતા ન કર, તો શું કામ કલ્પાંત કરે છે? બોલે નહીં, મારે આપને મળવું છે. તો કહે છે કે બેટા ગિરનારમાં આવજે, ગિરનારમાં નરોહર ગઢની માલ પર હું તને મળીશ. આ તો શરીર હવે નષ્ટ થયું. એ નરોહર ગઢની વાલ પર કહે છે કે બાપજી કઈ રીતે આવું? મહાત્મા મૂળદાસ સમાધિમાં રહેલા નિશાની આપે છે કે આ જગ્યાએ આવજે, ત્યાં આવો આદેશ, આવું બોલજે, આવો મંત્ર બોલજે, એટલે ઓટોમેટિક એ નરોહરગઢની શિલા છે આઘી જશે, એમાં તું પ્રવેશ કરજે, એમાં મારા દર્શન તને થશે, હું તને ત્યાં મળીશ. બેટા કલ્પાંત ન કર. આ તો પંચભૌતિક શરીર છે એટલે છોડવું પડે. તું તો મારો બાળક છો. કહે છે કે શીલદાસજી મહારાજ ગિરનારમાં આવે, નરોહરગઢ જે કહે છે, જે દેવલદેવ પણ ત્યાં હતા, એ નરોહરગઢની માલપા શીલદાસે પ્રવેશ કર્યો. ત્યાં તો ગત ગંગા બેઠેલી છે, અનેક મહાત્માઓ, અનેક મહાપુરુષો, અલખ ધણીની જ્યોત જગે છે, ગુગળના ધૂપ ચાલુ છે, હાથમાં એક તારા લઈ અનેક પુણ્ય આત્માઓ અલખનો આરાધ કરે છે. અને મહાત્મા મૂળદાસનો અવાજ આવ્યો, બેટા શીલદાસ બોલે મારો ગુરુ આમાં કેમ નથી, કહે મારો બાપ ક્યાં છે? અવાજ આવ્યો છે કે બેટા મારું શરીર તો નાશવંત થઈ ગયું છે હવે. બોલે નહીં બાપજી, આપ મને દર્શન આપો, આપે વચન આપેલું છે, વચન તમે ચૂકી જાઓ. તેથી કહે છે કે મહાત્મા મૂળદાસ પોતાનું શરીર દિવ્ય રૂપનું ધારણ કરી અને એ મંડપની માલપા વિરાજિત થાય. અનશીલદાસે લખી નાખ્યું કે સવરારે મંડપમાં મારો સાંઈબો બિરાજે, મારો ગુરુ બિરાજે. એ શીલદાસનું ભજન છે. આખી ભજનની જે ઉત્પત્તિ થઈ, તો એ સૌરા મંડપની જગ્યા અત્યારે હાલમાં ગિરનારમાં છે. ત્યાંના મહંત મહાત્મા મારે ત્યાં હમણાં જ આશ્રમની અંદર આવ્યા હતા કે બાપજી મારે સૌરા મંડપની જગ્યા છે, નામ તો હું ભૂલી ગયો, વ્રત જાડવ શરીર હતું. તો મૂળ જે સૌરો મંડપ છે એમાં તો 52 હાથનું લાકડું લાવે, ઉપર ચોકઠું કરે, સ્વસ્તિકની નિશાની આપે, હાથીઓ બનાવે, સતની દોરી, વેજુ વણેની દોરી થંભની હારે બાંધે. એ મૂળ જે પ્રથા રામદેવજી મહારાજના વખતથી પ્રચલિત બની. ઠેર ઠેર પછી મંડપ મેળા થવા માંડ્યા. મૂળ એના સ્થાપના કરનાર ભગવાન શિવ, અને થોડાક સમય સુધી આ પ્રથા લુપ્ત થયેલી. રામદેવજી મહારાજ થયા પછી આ પ્રથાને પાછો વેગ આપ્યો. અને એ સૌરો મંડપની રચના રામદેવજી મહારાજ કરે છે. ખીમડા કોટવાલને બોલાવે છે, વાયકના બીડલા તૈયાર થાય છે, મંડપની થાંભલી રોપાય છે, મુહૂર્ત જોઈ. વાયક એટલે આમંત્રણ થાય, નિમંત્રણ થાય, વાયક એટલે વચન થાય. ગતગંગાની ઉપાસના કરનારા મહાપુરુષોનો નિયમ છે કે વાયક ઝીલે, હા પાડે તો જવું પડે. કોઈ પણ ગતગંગાનું વાયક આવ્યું કે અમારે ત્યાં ભજન ભાવ છે, અમારે ત્યાં શિવરો મંડપ છે, અમારે ત્યાં રામદેવજી મહારાજનો પાઠ ઉત્સવ છે, કે અમારે ત્યાં ઠાકરનો પાઠ છે, કે અમારે ત્યાં ઠાકર થાળી છે, કે અમારે ત્યાં ભજન ભાવ છે, કે અમારે ત્યાં જમા જાગરણ છે, એનું વાયક આવે અને વાયક ઝીલે તો એને પછી જવું પડે છે.
ગમે એ થઈ જાય, હા પાડી દીધા પછી ના પડાતી નથી. એ વાયકનો મહિમા. એટલે જ રામદેવજી મહારાજ કહે છે કે આવતા વાયકને વધાવવું, ગુરુનું ધરવું ધ્યાન, અતિથિની સેવા કરવી. કહે રામદેવજી સુણો ગત ગંગા, આ છે મારું 8મું ફરમાન. આવતા વાયકને વધાવવું. આપણાથી જવાય તો જ વાયક ઝીલાય છે. અને વાયકમાં ગયા પછી કદાચ એકનો એક દીકરો ગુજરી જાય તો દીકરાની લાશ પડી રહે, પણ સામે વાયક આપ્યો હોય ત્યાં જવું પડે, જેના ભીતરમાં થડકાટ ન થાય. અને જો શ્રદ્ધા અને વિશ્વાસથી વાયક ઝીલ્યા હોય અને અલખના અંજવાળે ગયા હોય તો એવી પણ ઘટના બને છે કે અહીંયા અલખના અંજવાળે જાઓ અને અહીંયા મરી ગયેલો દીકરો પાછો બેઠો થાય, એવી ઘટના ઘટે. જો વાયક ઝીલનારા હોય તો, સતની ધારાને કોઈ ધારણ કરનાર હોય તો. ગંગાની વેગવાન ધારાને તો કોણ ઝીલી શકે? ભગવાન શિવ સિવાય. એની જટાની વાલપાએ તો જ્ઞાનરૂપી ગંગાને ધારણ કરીએ કે એમ સતની ધારાને ઝીલવા માટે પ્રથમ તો વાયક ઝીલવાના અધિકારી થઈ જાય. હા પાડી દીધા પછી ગમે એમ થાય, મરી જાવું એને કાળ પણ મારી શકતો નથી. એમ સવાર આવવામાં બાપાએ બતાવે છે દાસ સૌ. તો આવા વાયકના બીડલા તૈયાર થયા છે. ભગવાન રામદેવજી મહારાજ, બાળીનાથ બાબા બધા કહે છે કોને કોને નિમંત્રણ આપવા. એ વખતે જેસલ હતા, તોરલ હતા, રૂપાદે હતા, માલદે હતા, દેવાયત પંડિત હતા, દેવલદે હતા, દેવતણખી હતા, લીરબાઈ હતા, હુરબાઈ હતા, હાલો હુરો ઠાંગો ને વનવીર હતા, કતિપશા નામના ફકીર હતા, કુંભો હતા, નીલમ હતા, ઉગમસિંહ બાવો હતા, રાવતરણસિંહ હતા, શેલરસિંહ બાવો હતા. આ બધી ગત ગંગા રામદેવજી મહારાજની હયાતીમાં હતા. આ બધા આપણે જેમ બેઠા ને એમ હામા હામા બેઠતા. તો પહેલું વાયક કોને આપવું? આ બીડલા તો તૈયાર કર્યા, પણ એક એકને વટે એવા હતા. સતી તોરલ કાંઈ મોળા હતા, રૂપાદે કઈ જેવા તેવા હતા, દેવાયત પંડિત એના હાલો હુરો ઢાંગો ને વનવીર 4 શિષ્યો એ પણ મોળા હતા. કોને આપવું વાયક? અને એમાં નક્કી થયું છે કે પહેલું વાયક આબુગઢના કુંભા અને નીલમને આપો. કારણ કે નીલમે કુંભાને 100 રાણીમાંથી બહાર કાઢ્યો છે, એટલે પહેલું વાયક એને આપે છે. નક્કી કર્યું. ખીમડો કોટવાલ આબુગઢમાં આવે છે. પાટણપતિ જયમલ રાઠોડના દીકરી નીલમબાઈ, અને માનું અવસાન થયા પછી જયમલ રાઠોડે નીલમને મોટી કરી છે. નીલમના ગુરુ છે સંત ઉગમસિંહ બાવા. અને ઉગમસિંહ બાવા એમ કહે છે કે એ વખતે પાટની ગાદી પર વિરાજિત, ગુરુ ગાદી પર બેસનાર કોઈ મહાપુરુષ હોય રામદેવજી મહારાજના વખતમાં તો એ હતા ઉગમસિંહ બાવા. ઉગમસિંહ બાવાના જીવન ચરિત્રમાં બતાવે છે કે હવાહો મણ તેલની કડામાં ઉગમસિંહ બાવો નાતા. જ્યારે જ્યાં પાટ હોય ત્યાં એ સ્નાન ન કરતા, સ્નાન કરતા તો તેલનું કરતા. અને જે દિવસે પાટ ઉત્સવ હોય તે દિવસે હવાહો મણ તેલ ઉકળતું હોય, અને ઉકળતા તેલની માલપા ઉગમસિંહ બાવો ડૂબકી મારે, માલપા પડે જેમ કૂવામાં ધૂપકો મારે એમ, અને બહાર નીકળે ત્યાં આપોઆપ જ્યોત પ્રગટ થઈ જતી. એટલું બધું એનામાં સત હતું રામદેવજી મહારાજના વખતમાં. અને એની શિષ્યા હતી નીલમ, કુંભાના ઘરેથી. તો કુંભાના ચરિત્રમાં નીલમનો ચરિત્ર બતાવે છે. કોઈ ઇન્દ્રના ઘરની અપ્સરા છે. તોરલ, નીલમ, રૂપાદે, દેવલદે આ ચારે ઇન્દ્રના ઘરની અપ્સરા છે એમ બતાવે છે. તો નીલમને જ્યારે બચપનથી નાનપણથી ભક્તિનો રંગ લાગેલો છે. જ્યારે નીલમના લગ્ન થાય, કઈ રીતે કુંભાની સાથે લગ્ન થાય એ મતપંતાંતરો બતાવે છે, જુદા જુદા આખ્યાનકારો.
કુંભા અને નીલમનું ચરિત્ર વર્ણન કરે છે. રૂપાવટીવાળા પોપટગીરી બાપુ થયા ગારિયાધાર પાસે, અને એણે જે કુંભા રાણાનું આખ્યાન જે ગાયું છે, પછી તો ઘણાય ગાયું છે, પણ એ જે આખ્યાન બોલ્યા છે એ આખ્યાનમાં બતાવે છે કે નીલમ અને કુંભાનો સંબંધ કઈ રીતે બંધાય છે. તો નીલમ જ્યારે 18 વર્ષની અવસ્થા હોય અને કુંભાની ઉંમર 60 વર્ષની હોય, અને કુંભો જયમલ રાઠોડ પાટણના રાજાની પાસે ખંડણી ઉઘરાવવા માટે આવે, અને એ વખતે સાતમ આઠમના તહેવારમાં નીલમ અને નાની નાની દીકરીઓ ભગવાન ઠાકોરજીના મંદિરની આગળ ભગવાનનો જન્મ ઉત્સવ ઉજવે છે, અને એમાં કુંભાની નજર નીલમ ઉપર પડે. જયમલ રાઠોડને કુંભો કહે છે કે આ દીકરી કોણ છે? જયમલ રાઠોડને ખબર હતી કે કુંભો કામી પુરુષ છે, 100 રાણી તો એને છે. બોલે આ દીકરી તો મારી છે. બોલે તારી દીકરીનો સંબંધ ક્યાંય કર્યો? બોલે ના. તો એક કામ કર, તારી દીકરીના લગ્ન મારી સાથે કર. કુંભાઈ આવું માગું નાખ્યું. જયમલ રાઠોડે વિચાર કર્યો કે 60 વર્ષનો કુંભો 18 વર્ષની દીકરી મારે કઈ રીતે આપવી? ઘણી વખત આપણા દેશની માલપા ભાઈ એવી ઘટનાઓ ઘટી છે કે પોતાનો સ્વાર્થ સાધવા માટે, પોતાનું રાજ રહેવા હાટું થઈ, પોતાની માલ મિલકત રહેવા હાટું થઈ, અને ઘણી વખત આપણા દેશની માલપા આવી રીતે દીકરીઓના બલિદાન આપેલા હશે. દાખલા તરીકે જોધા અકબર. તો અકબરની આરે જોધાબાઈના લગ્ન થયા. જોધપુરના રાજા જોધાજીની દીકરી જોધાબાઈ. તો એના વિવાહ થયા તો આ રીતે જ થયા. અકબરે કહેલું હતું કે કા તારી દીકરી પરણાય ને કા રાજ મને આપી દે. રાજને રાખવા હાટું થઈ અને જોધાબાઈના વિવાહ અકબરની સાથે થાય. જહાંગીર અકબર દિલ્હીનો બાદશાહ. પછી તો જો કે આખી ઘટના એના જીવન ચરિત્રની માલપા બતાવે છે. ઘણી વખત આવી ઘટનાઓ ઘટે છે. હવે જયમલ રાઠોડને આ ધર્મ સંકટ આવ્યું. એક બાજુ દીકરી, એક બાજુ રાજ, એક બાજુ કુંભાનો પડાવ. જો દીકરીને ન પરણાવે તો રાજપાટનો નાશ થાય. આવી વિકટ પરિસ્થિતિમાં વિચાર કર્યો કે લાય મારા ગુરુની પાસે જાઓ, અને સદગુરુ ઉગમસિંહ બાવાની પાસે નીલમ અને કુંભો બંને આવ્યા છે. આખી ઘટના કહી. ઉગમસિંહ બાવા કહે છે કે જયમલ ચિંતા ન કર, આ નીલમનું સર્જન જે થયું છે એ કુંભાને તારવા માટે થયું છે. તારી દીકરીના લગ્ન કુંભાની હારે કરી દે. સમય નક્કી થયો. ગુરુના આદેશ પ્રમાણે નીલમ અને કુંભાના લગ્ન થાય. લગ્ન મંડપની માલપા સંત ઉગમસિંહ બાવા નીલમને કહે છે કે બેટી 12 બીજનું વ્રત કરજે, આલે આ કપડાનો ઘોડીલો આપું, આની પૂજા કરજે, અને દરરોજ રાત્રિના સમયે 4 ચોહરના ભજન કરી અને પછી હુજે. જા બેટી, તારી ભક્તિ એટલી બધી મહાન થશે કે એક દિવસ તારા ઘરે 12 બીજનો ધણી પધારશે. જા તને આશીર્વાદ આપું. આવું એક વચન આપ્યું ગુરુએ. તારી સાધના જ્યારે પરિપક્વ થાય તો મહેનત કરજે, પુરુષાર્થ કરજે, ભજન ચાલુ રાખજે, હરિકીર્તન સ્મરણ ચાલુ રાખજે. તારે ત્યાં જરૂર પરમાત્મા આવશે. જેમ શબરીને મતંગ નામના ઋષિએ વચન આપેલું કે તારે ત્યાં ભગવાન આવશે. અને બચપનથી શબરી વાટ જોતા જોતા 60 વર્ષની શબરી થઈ અને ભગવાન રામ એને ત્યાં આવ્યા. ગુરુના વચન ઉપર ભરોસો રાખી અને શબરી પોતાનું નિત્ય કર્મ, પોતાનો પુરુષાર્થ ચાલુ, પણ ગુરુના વચન ઉપર ભરોસો તોડ્યો નહીં. એવી જ રીતે નીલમ કુંભાના રાજભવનમાં આવે
દરરોજ સવારમાં જાગી સંધ્યાવંદન કરી સાંજ પડે એટલે ગુગળનો ધૂપ કરી અલખની જ્યોત કરી અને હાથમાં એક તારો લઈ અને નીલમ ભગવાનના 4 ભજન બોલે છે, 4 ચોહરના ભજન બોલે અને 4 ભજન બોલે અને સોહર કહે છે. એકારે 4 ભજન બોલી અને નીલમ કાયમ સુવે. આવી દરરોજ પ્રથા ચાલુ થઈ, દરરોજનો ક્રમ. 1 દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા, પણ કુંભાને કઈ આમાં ચેન પડતું નથી કે આ કરે છે શું. બાર મહિના પૂરા થાય, 12 મહિના સુધી કુંભાએ નીલમની આ રેણી કેણી જોઈ. કુંભો અને નીલમ, કુંભો નીલમને બોલાવતા નથી, નીલમ કુંભાને બોલાવતા નથી. બસ નીલમ એની મસ્તીમાં, કુંભો એની મસ્તીમાં. પણ ભજનની માલપા જે અમુક શબ્દ આવે છે એ શબ્દની ગૂંથણી કરે છે કુંભો. ક્યારેક ક્યારેક આડી નજરથી કુંભો નીલમ જે કરે છે એ જોવે છે. ધીરે 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 મન ખેંચાય છે, આકર્ષણ થાય. સત્સંગનો એવો પ્રભાવ છે, હરિના નામનો એવો પ્રભાવ છે. કોઈ દિવસ વ્યક્તિ ક્યાંય ગયો ન હોય અને એને હરિનામ કીર્તન સાંભળતા 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 ધીરે ધીરે એમાં રસ લાગે. આમાં કંઈક છે, આમાં કંઈક છે, આમાં કંઈક છે, આમાં કંઈક છે. એમ કરતાં કરતાં ધીરે ધીરે એ વ્યક્તિ પરમાત્માની ભક્તિ તરફ વળે છે. એટલે જ કહે છે પહેલી ભક્તિ એ કોઈ સંત મહાપુરુષનો સંગ, અને સંગતથી મહાપુરુષનો મેળાપ કરાવી દે છે. કોઈ સંગ એવો થઈ જાય, આકર્ષણ થાય, ખેંચે. લોઢાના ટુકડાને જેમ લોચંબક ખેંચે. આપણે બધા આટલી બધી કથાઓ સાંભળીએ છીએ, ભજન સાંભળીએ છીએ, રામા મંડળના આખ્યાનો. આપણે દર શનિવારે તો અહીંયા સુરતની વાલપા તો 25-50 આખ્યાનો હોય છે, શેરીએ શેરીએ. છતાંય આપણે આખ્યાન એટલું સાંભળીએ છીએ, એની ભક્તિ એટલી બધી કરીએ છીએ. આપણું મન દરરોજ ખેંચાય છે. એનું કારણ શું કે આની માલપા કાંઈક પડ્યું છે, એ આપણને ખેંચે. ને આનો કંટાળો નથી આવતો. કોઈને કંટાળો આવ્યો કેવો છે? રામા મંડળ હોય તો શનિવારને દી લાગટ શેરીએ શેરીએ રામા બાપાના ભજનો હોય, ને 50-25 100 500 200 બેઠા જ હોય, બેઠા જ હોય. આનો કંટાળો કોઈને આવ્યો? એ ઉપરથી સાબિત થાય કે ભજનમાં, સત્સંગમાં, હરિકથામાં કાંઈક છે તો ખરું જ. શું છે એની ખબર પડી જાય પછી એ તત્વને વ્યક્તિ પકડી લે અને એને પકડવા માટે સતના માર્ગ ઉપર હાલે, અને સતના માર્ગ ઉપર હાલતા હાલતા પછી મહાપદને પામી જાય. કંઈક છે તો ખરું, આકર્ષણ થાય. એમ કુંભાને ધીરે ધીરે મન લોભાય છે. લાય પૂછી લો આ શું કરે છે, શું કરે છે, શું કરે છે. હિંમત નથી હાલતી, કારણ કે માથે ગુરુ નથી. બીજા નંબરમાં ભય છે. ત્રીજા નંબરમાં કામી પુરુષ છે. ચોથા નંબરની માલપા મોહ ભરેલો છે. એટલે એ બધા સડરીપો એની આડા ઊભા છે. જાય ખરો, જોવે ખરો. નીલમને ખબર છે કે મારી પાછળ રહેલો કુંભો આ બધું મારું ચરિત્ર જોવે છે. નીલમ તો એને તારવા જ આવ્યા છે, એને ઉગારવા માટે જ આવ્યા છે. કહે છે કે 5 વર્ષ થાય, 5 વર્ષ સુધી નીલમ અને કુંભો બોલ્યા નથી. એમાં એક દિવસ કુંભાએ જીગર કરી આ બાજુ નીલમ હાથમાં એક તારો લઈ અને પરમાત્માનું આરાધન કરે છે અને કહે છે, એવા ભક્તોને માટે રે દેવળ મૂકી દોડતા, એવા ભક્તોને માટે રે દેવળ મૂકી દોડતા રે. એવા
બીજને બીજે રે મહાધર્મ આદરો એવા બીજને બીજે રે મહાધર્મ આદરો અને કર્યો રે કાંઈ અલખનો આરાધ રે એ અને કર્યો કાંઈ અલખનો આરાધ રે એવા ભક્તોના માટે રે દેવળ મૂકી દોડતા એવા ભક્તોને માટે રે દેવળ મૂકી દોડતા અને લેવા કાંઈ હરિજનોની સંભાળ રે એ અને લેવા કાંઈ હરિજનોની સંભાળ રે એવા ભક્તોને માટે રે દેવળ મૂકી દોડતા નરસૈયાની માથે રે માંડ લીકે આદરી નરસૈયાની માથે રે માંડ લીકે આદરી અને જઈને પહેરાવ્યો હરિએ જોને હાર રે એ અને જઈને પહેરાવ્યો હરિએ જોને હાર રે એવા ભક્તોના માટે રે દેવળ મૂકી વોડતા એવા ભક્તોના માટે રે દેવળ મૂકી દોડતા એવા સદગુરુ શરણે રે બળદેવ દાસ બોલિયા એવા સદગુરુ દાસ સવારામ બાપાના શિષ્ય દાસ બળદેવ સદગુરુ ના શરણે રે બળદેવ દાસ અન દેજો પીરજી તમારા શરણે વાસ રે એ પીરજી તમારા શરણે વાસ રે એવા ભગતોના કાજે રે દેવળ મૂકી દોડતા એવા ભક્તોના કાજે રે દેવળ મૂકી આને આરાધી વાણી કહે છે. આરાધ્યા 10 વાગ્યા ને 11 વાગ્યા ને 12 વાગ્યા પછીના જે આ રાગના ભજન આપણે નો સમજીએ તો આપણે આમ તો થાય છે, કારણ કે એનો આરાધ એવો એ સમય એવો. આન કુંભો સામે બેઠા નીલમે
એક પછી એક આવા 4 ભજનના ચોહર બોલ્યા આન કુંભો મંડ્યો હલવા. તાલમાં આવી ગયો પહેલો વેલો માણસ જ. શરીરની માલપા રોમ રોમ પ્રફુલ્લિત થવા માંડ્યા. નામનો પ્રતાપ છે. પછી તો નીલમે 4 ચોહરના ભજન કરી અને કુંભાને ઠાકર થાળીનો પ્રસાદ આપ્યો. કુંભાએ પ્રસાદ આરોહણ કર્યો અને પ્રસાદ ખાવાથી બુદ્ધિ સ્થિર થઈ. અકાળ મૃત્યુ હરણમ. પરમાત્માના પ્રસાદની અંદર એટલી તાકાત છે. ભલે તુલસીનું પાન હોય પણ પ્રસાદનું અપમાન કોઈ દી ન કરવું. ઠાકોરજીના પ્રસાદ ભલે એક મમરાનો દાણો મળે. અકાળ મૃત્યુ હરણમ. અકાળે થતો મૃત્યુને અટકાવી દે છે. જ્યાં આપણા માથે ઘાત આવતી હોય એ ઘાતને અટકાવી દે છે. પ્રસાદમાં એટલી તાકાત. અરે અમારે મહાત્માઓ તો પ્રસાદ લેવા હાટું થઈને લાઈનમાં ઊભા હોય. 2 કલાક ઊભા રહે દ્વારકામાં, ડાકોરમાં, અયોધ્યાજીમાં.